સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સબ ઘટ તેરી સાઈયા, ખાલી ઘટ ન કોઈ, બલિહારી વા ઘટ કી જા ઘટ પરગટ હોય. હવે સબ ઘટ તેરી સાઈયા, ઘટ કહેતા શરીર. આ શરીરની અંદર સાયા કહેતા પરમાત્મા કહેતા આત્મદેવ દરેક શરીરની અંદર, હૃદય કમળની અંદર આ આત્મદેવ, આ પરમાત્મા બિરાજમાન છે. સબ ઘટ તેરી સાઈયા, ખાલી ઘટ ના કોઈ. કોઈ પણ શરીર એવું નથી કે જે શરીરની અંદર આ આત્મદેવ બિરાજમાન ન હોય. છતાં પણ કીધું કે સબ ઘટ તેરી સાઈયા, ખાલી ઘટ ના કોઈ, બલિહારી વા ઘટ કી જા ઘટ પરગટ હોય. બલિહારી વા ઘટ કી, એ ઘટ ને, એ શરીરને ધન્યવાદ છે કે પોતાના ઘટની અંદર, પોતાના શરીરની અંદર જે આત્મદેવ બિરાજમાન છે એને પોતે જાણી લીધો હોય, સમજી લીધો હોય, અને એની અંદર પોતે જે કાંઈ અણસમજમાં જીવ ભાવ, અહમ ભાવ, જે કાંઈ અજ્ઞાન દશામાં માની લીધેલું હોય, એ ઘટની અંદર જે પરમાત્મા બિરાજમાન છે, જે આત્મદેવ છે, એ આત્મદેવની અંદર પોતાના અહંકાર સહિત જે કાંઈ હોય એનો પોતે લય કરી દીધો હોય. બરાબર ધ્યાન રાખજો, આનો લય ક્યાં કરવાનો છે? પોતાના નિજ સ્વરૂપમાં. પછી શું બાકી રહે? એટલે એ ઘટની કહેતા એ શરીરની બલિહારી છે. બાકી બિરાજમાન પરમાત્મા હોવા છતાં પણ આપણને એ પરમાત્મા બહુ દૂર દેખાય છે. એ પરમાત્માને આપણે ગોતવા માટે ગિરી ગુફાની અંદર, જંગલોની અંદર, મંદિરોની અંદર ખૂબ અથડાઈએ છીએ. કેમ? તો કે નિજની ખબર નથી એટલે બહાર શોધ એને ચાલુ કરી. નિજની ખબર નથી એટલે પરમાત્માની ખોજ એને બહાર શરૂ કરી. પણ બહાર રખડી રખડીને થાકે છે, છતાં પણ એ પરમાત્મા એને મળતો નથી. કેમ? કે જે સ્વયં પોતે ભૂલો પડેલો છે, અંદર પોતે ભૂલો પડેલો છે, અને એને ગોતવે છે બહાર પોતે. ક્યાંથી એનો મેર પડે? એટલે જ્યાંથી ભૂલ્યો છે ત્યાંથી જ એને પોતાની ખોજ એને શરૂ કરવી પડે. પોતે પોતાને પોતાથી જ ભૂલ્યો છે. બરાબર ધ્યાન રાખજો, પોતે પોતાને પોતાથી જ ભૂલ્યો છે. માટે કરીને પોતે પોતાથી જ પોતાને જાણવાનો છે. પોતે પોતામાં જ સંકલ્પો કરી અને દુખી થઈ ગયો છે. માટે કરી અને પોતે પોતાથી જ સંકલ્પોને નિર્મૂળ કરી અને પોતાને શાંતિથી જીવન જીવતા શીખવું જોઈએ. બીજું કે આ મનની અંદર જે સંસારની સ્મૃતિઓ, વિષયોની સ્મૃતિઓ પડી હશે, ત્યાં સુધી સારા એવા નંદનવનમાં રહેવા છતાં પણ એને કોઈ દિવસ શાંતિ કે આનંદ અનુભવ નહીં થાય. આ નિશ્ચિત વાત છે. કેમ? કઈ બધું ભરીને બેઠો છે, સંસાર આખો અંદર લઈને પોતે ગયેલો છે. એટલે પવિત્ર નંદનવનમાં પોતે જઈને બેસે છતાં પણ એને શાંતિનો અનુભવ નહીં થાય. કારણ કે
જે શાંતિનો અનુભવ એને કરવાનો છે, પોતાના ઘટની અંદર જ્યાં સુધી પોતે નિહાળશે નહીં, જોશે નહીં, જ્યાં સુધી સત્યના માર્ગે પોતે પ્રયાણ નહીં કરે, ત્યાં સુધી આ વસ્તુથી અજાણ રહેશે. ગંગા સતીએ કીધું એમ કે જાણ્યા જેવી છે આ કોઈ વસ્તુ છતાં અજાણ છે. અજાણ વસ્તુ જાણ્યા જેવી છે, અજાણ છે. કેમ અજાણ છે? કે જાણ્યું નથી. કેમ જાણ્યું નથી? કે સમજણ નથી. કેમ સમજણ નથી? કે થોડી ઘણી લીધી હોવા છતાં પણ એ માર્ગે હાલવું નથી, એટલે અજાણ છે. એટલે વસ્તુસ્થિતિ આ સમજવાની છે કે પોતે પોતાને સમજવામાં શું તકલીફ પડે. આજે બીજાને સમજવા જઈએ તો ઘણી તકલીફો પડે. એને આપણે ઓળખતા નથી, કેવો સ્વભાવ હશે, કેવો વ્યવહાર હશે, કેવું જીવન હશે. પણ પોતે પોતાને ઓળખવો હોય તો, પોતાના આત્મદેવને ઓળખવો હોય તો કેટલી વાત. પણ સાહેબ વાત ત્યાં પડેલી છે કે પોતે એટલો બધો બગડી ગયેલો છે, એને સુધારવાનો પ્રયત્ન કરવો નથી, અને પોતે પોતાથી જેટલો દૂષિત થઈ ગયો છે એની ખોજ એને કરવી નથી કે એની ક્યાં ભૂલો થાય છે, ક્યાંથી કચરા ઉપાડીને પોતાના અંતકરણમાં નાખે છે, જે કાઢવાના છે. રાગ અને દ્વેષના સંસ્કારો બીજા શું કરે છે જોતા નહીં મારા ભાઈ. તમારે શું કરવાનું છે એની માથે તમે વિચાર કરો. એટલે આ ઘટની અંદર, આ શરીરની અંદર આત્મદેવ બિરાજમાન હોવા છતાં પણ આ જે કચરા આડા આવી જાય છે એને લઈ એનું દર્શન આપણને થતું નથી. દર્શન કહેતા એની આપણને સમજણ પડતી નથી. એ કચરા નિર્મૂળ કરવાના છે. આપણે જ કચરાને ભેગો કર્યો છે, બીજા કોઈ ભેગો નથી કર્યો. હું શરીર છું, આ મોટો કચરો. શરીર મારું છે, અહીંથી મોટો ઢગલો. ઈથી આગળ આ સગા સંબંધી મારા છે, અહીંથી વધારે મોટા કચરા. ના નથી, પણ કઈ દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરવાનો? આત્મદ્રષ્ટિ રાખીને વ્યવહાર કરો. આત્મદ્રષ્ટિ રાખીને જીવન જીવતા શીખો. 24 કલાકનું ભજન થઈ જશે. કારણ કે તુલસી રામાયણની અંદર પણ ભગવાન શિવજી ગરુડજીને સમજાવતા આ જ વાત કહે છે કે बहुत काल करिए सत्संगा संशय का होगा जब भंगा. હે ગરુડજી, બહુ લાંબા સમય સુધી તું સત્સંગ કરીશ ત્યારે તારા સંશયોના સમાધાન થશે, તો તારા સંશયોના છેદન થશે. હવે આપણે વિચાર કરો કે કેટલો ટાઈમ આપણે સત્સંગ કરીએ છીએ. સત્સંગ કહેતા સતની સાથેનો સંગ. એવું નથી કે કોઈ જગ્યાએ સત્સંગમાં ગયા, ગુરુદ્વારે સત્સંગમાં ગયા, કોઈ મિત્રને ત્યાં સત્સંગમાં ગયા, ઠીક છે વ્યવહારિક દ્રષ્ટિએ. પણ એ તમે ગયા, તમે બેઠા, તમે બોધ લેતા હો છો, બોધ લેતા તમારું મન તમારા સ્વરૂપના સંગમાં છે કે વાસ્તવના સંગમાં બેઠું છે? ક્યાં છો તમે? કાંઈ ખબર નથી. શરીર સાથેનો અને મન સાથેનો સંગ છોડી અને જો સત્સંગમાં તમે બેસો તો સત સ્વરૂપ સત્સંગનો તમને લાભ મળશે. પેલા લાભ નહીં મળે. ત્યાંય બેઠા બેઠા સત્સંગની અંદર ગુરુ મહારાજના સાનિધ્યમાં બેઠા હોય, કાંઈ વિચાર કરતા હોય. હું આપણી હોવ દશા જુઓ તો ખરા. અને છેવટે એ સત્સંગ આપણે કઈ શ્રવણ કર્યો હોય તો બીજાને કેમ જલ્દી જઈને કહી દઉં, આપણી હોય. એટલે શબ્દ પકડ્યા અને સારને સમજી ન શક્યા.
શાસ્ત્રો પોકાર કરીને કહે છે ત્યાં શબ્દ નહીં પહોંચે, મન નહીં પહોંચે, વાણી નહીં પહોંચે. એ શબ્દ દ્વારા, મન દ્વારા કે વાણી દ્વારા પહોંચવાની વાત છે નથી. અને છતાંય શબ્દ દ્વારા સમજાય છે, વાણી દ્વારા સમજાય છે. તો એ શબ્દ ને વાણી છે શું એનો વિચાર કરો. તો એ શબ્દ અને વાણીની અંદર જે સાર પડેલો છે એ સારને પકડવાનો છે. એ સારને પકડી અને આપણા જીવનની અંદર એ સાર ગ્રહણ કરીને એને ઉતારવાનો છે. અને અંદર જે નિસાર પડેલું છે, સાર વગરનું જે પડેલું છે, એને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણો બેડો પાર થશે. પણ કોઈ ઠેકાણા આપણા હોતા નથી. શાંત ચિત્તે બેસી અને વિચાર કરજો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શું વિચારી રહ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. સદગુરુના દ્વારે આપણે એટલો બધો સત્સંગ કર્યો હોય, એમાંથી આપણે શું પ્રાપ્ત કર્યું, કેટલી ભૂમિકા સુધી આપણે પહોંચ્યા, કાંઈ ખબર નથી. એવું ને એવું જીવન, કોરા કાગળ જેવું, કોઈ ફરક નહીં. એટલું જ કે આ ભાઈ જાણકાર, આ ભાઈ જાણકાર બહુ છો, ભાઈ બેહવા જેવું છે, બેહવા જેવું છે, વાહ વાહ થઈ ગઈ. પણ તમે તમારા જીવનમાં, તમારા થકી તમે તમારા જીવનની કેટલી પવિત્રતા કરી, અગત્યની બાબત આ છે. જે અપવિત્ર જીવન જીવતા હતા એવું ને એવું જીવનમાં કોઈ ફેરફાર નથી. એટલે જેમ બને એમ સમજણ જે છે ઈ નિજ સ્વરૂપની અંદર પ્રસ્થાપિત કરવાની છે. પોતાના મનની અંદર આ બધું સ્થિર કરવાનું છે. પોતાની બુદ્ધિની અંદર જે આ દૂષિત બુદ્ધિ સંસારિક છે એ બુદ્ધિમાંથી આ કચરા કાઢી નાખી અને દિવ્ય બુદ્ધિ બનાવવાની છે. જેમ તેમ વાત નથી. વાત કહી દીધી મન ને બુદ્ધિ પવિત્ર કરવા, એમ વાત નથી ભાઈ. બહુ સમજો ક્યાં ક્યાં જઈ રહ્યા છે આપણે. એટલે પરમાત્માએ અને વેદોમાં શાસ્ત્રોમાં પોકાર કરીને કહે છે કે ભાઈ ઋતુંબરા જે બુદ્ધિ તમારી થશે ને એ જ બુદ્ધિ પરમાત્માનો સાક્ષાત્કાર કરી અને એની અંદર લય પામી જશે. પણ બુદ્ધિની શુદ્ધિ કરતા આપણે ગભરાઈએ છીએ. કેમ તો કે આ બધું આપણને બહુ પ્રિય થઈ પડ્યું છે. એટલે સમજો ઋતુંબરા બુદ્ધિ કેમ થાય એના પ્રયાસ કરો. અને એ બુદ્ધિ સંપૂર્ણ રીતે જ્યારે પવિત્ર થશે ત્યારે જ આપણી સત્સંગ રૂપી નૈયા આ જે ઘટની અંદર પરમાત્મા બેઠો છે, બરાબર, એ જાગૃત હોવા છતાં પણ અજાગૃત જે દેખાય છે એની જે વિસ્મૃતિ, એ અજાગૃતિ આપણી એની સ્મૃતિ આવી જાય ત્યારે ઘટની બલિહારી કહેવાય. એટલે કીધું કે સબ ઘટ તેરી સાઈયા ખાલી ઘટ ના કોઈ, બલિહારી વા ઘટ કી કે જા ઘટ પ્રગટ હોય. પ્રગટ તો પ્રગટ. હરિઓમ હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.